ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી સારંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવની છત્રછાયામાં આ દિવ્ય સત્સંગના માહોલમાં ઉપસ્થિત બોટાદથી ખાસ ઉપસ્થિત સ્વામી આત્માનંદ સરસ્વતીજી મહારાજ, અમારા વહાલા વહાલા શિષ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, અહીંના કોઠારી અમારા વહાલા શિષ્ય સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી, અને એમની સાથે ખભો મિલાવીને કામ કરતા માધવ સ્વામી આદિ નાના મોટા તમામ સંતો અને ઉપસ્થિત હનુમાનજી મહારાજની અંદર ખૂબ શ્રદ્ધા અને ભાવવાળા સર્વે ભક્તોને મારા જય સ્વામિનારાયણ, જય સીતારામ. પહેલા ભક્તો, તમે બધા બહુ સદભાગી છો કે સારંગપુરમાં બિરાજતા હનુમાનજીની અંદર જે તમને શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ, એમાં તમે 100% સફળ થવાના. અને જે શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ હોય તેથી આ હનુમાનજી મહારાજમાં વધારે વિશેષ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ મૂકશો. આ હનુમાનજીના દ્વારેથી હજી કોઈ નિરાશ ગયો નથી. રામાયણની અંદર ભગવાન શ્રી રામના આશીર્વાદથી હનુમાનજી ચિરંજીવી રહ્યા છે. અને એ જીવતા અને જાગતા હિન્દુસ્તાનમાં જો હનુમાનજી હોય તો આ સારંગપુરમાં બિરાજે છે. હું જોઉં છું આખા દુનિયાભરના લોકો અહીં ખેંચાઈને આવે, અને બીજા મોરબીના પણ ઘણા ભક્તો અહીંયા પર ઉપસ્થિત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, મુંબઈ, સુરત, આ બધાય જે દાદામાં આસ્થા વિસ્તાવાળા ભક્તો બધાય બહુ સુખી છે. અને આવીને આવી શ્રદ્ધા વિશ્વાસ રાખજો. દાદા તમારા તમામની ઉપર ખૂબ રાજી રહે, ખૂબ રાજી રહે, અને તમને બધાને ખૂબ સુખીને તમારું આરોગ્ય સારું રાખે. વહાલા ભક્તો, આ માહોલ તમે જોઈ રહ્યા છો. અમારા મંડળમાં અમારા વહાલા શિષ્ય હરિપ્રકાશ સ્વામી, વિવેક સાગર સ્વામી, ડીકે સ્વામી અને તમામ મંડળના સંતો રાત અને દિવસ જોયા સિવાય એક દાદાને રાજી કરવા માટે જે આ દાખલો કરીને આ બધું આયોજન ઊભું કર્યું છે. અને આ એક દિવસ પૂરતું નહીં, પણ દર શનિવારે અને રોજ એવા શણગારો, એવી ભાવથી સેવા કરે છે, જેનાથી આજે આખું ગુજરાત અને ઇન્ડિયા ખેંચાઈને અહીંયા આવતું થયું છે. આ હનુમાનજી દાદા અને યોગીરાજ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી અમારા મંડળના તમામ સંતો ઉપર ખૂબ રાજી રહે, ખૂબ રાજી રહે. અને દર્શનાર્થે પધારેલા અને આ મંદિરમાં હનુમાનજીને ત્યાં સેવામાં સમર્પિત અને દર્શનાર્થીઓ તમામની ઉપર હનુમાનજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીનો બહુ મોટો રાજીપો રહે. તમને બધાને ખૂબ સુખી રાખે, સુખી રાખે એવી હૃદયથી હું હનુમાનજી મહારાજ અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના શરણોમાં હું હૃદયથી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સીતારામ.